જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું કાર્તિક આપ સૌનું DICS દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, GPSC એક્ઝામ જે છે એની અંદર ભારત અને ગુજરાતના ઇતિહાસમાં જે ટોપિક્સ આપણને આપેલા છે એ ટોપિક્સની અંદર ટોટલ 14 ટોપિક છે, તમે જુઓ છો. અને 14માંથી 7 ટોપિક જે છે એ ભારતના અને ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ ઉપર છે. અને તમે જો ભારતના આધુનિક ઇતિહાસનો ટોપિક જોશો તો એમાં પહેલો ટોપિક આપણે GPSC ના સિલેબસમાં આપ્યો છે, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એડવેન્ટ ઓફ યુરોપિયન ઇન ઇન્ડિયા. અને એમાંથી એક્ઝામની અંદર પ્રશ્નો પણ પૂછાય છે. તો DICS એ નક્કી કર્યું છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના જે આધુનિક ઇતિહાસના જેટલા પણ ટોપિક છે એની ચર્ચા GPSC ના સિલેબસ પ્રમાણે આપણે 1 by 1 સિરીઝના ભાગરૂપે કરીશું. અને આજથી જ આપણે આ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક્સના અપડેટ માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલને લાઇક પણ કરજો, જેથી તમને દરરોજ જે લેક્ચર્સ આવવાના છે એની તમને અપડેટ નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, અગેન આઈ એમ ટેલિંગ યુ, તમને કહું છું કે જે GPSC, STI અને DYSO નો જે સિલેબસ છે અને એની અંદર જે આપણને આધુનિક ઇતિહાસનો સિલેબસ આપ્યો છે એ જ સિલેબસને આપણે ડીકોડ કરીશું દરેક લાઇન્સને, અને 1 by 1 એના ઉપર આપણે પ્રી અને મેન્સ લેવલે GPSC ના લેક્ચર્સ કન્ડક્ટ કરવાના છે ઇતિહાસના. અને હું કાર્તિક તમારી સાથે એની ચર્ચા કરવાનો છું. આજે શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલો ટોપિક છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. જ્યારે વાત ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનની આવે છે તો સૌથી પહેલા તમને જો આવો પ્રશ્ન પૂછી લે કે ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો ક્રમ કયો છે, તો PDEF. સૌથી પહેલા ભારતમાં કોણ આવે છે મિત્રો? પોર્ટુગીઝ. યુરોપમાંથી પોર્ટુગીઝ પ્રજા આવે છે. ડી ફોર સૌથી બીજા નંબરે કોણ આવે છે? ડચ. જે લોકો મૂળ ક્યાંના હતા? હોલેન્ડ. આ જ હોલેન્ડ જે છે અત્યારે ક્યાં નામે ઓળખાય છે? નેધરલેન્ડ. ત્રીજા નંબરે આવે છે અંગ્રેજ. ચોથા નંબરે આવે છે ડેનિશ. આ લોકો મૂળ ક્યાંના હતા? ડેનમાર્ક. અને ધેન આફ્ટર આવે છે ફ્રેન્ચ. તો આ તો થયો આપણો ભારતમાં આવનાર યુરોપિયન પ્રજાનો ક્રમ. તમને એક્ઝામમાં પણ પૂછી લે PDEF. નાવ હવે વિદ્યાર્થી મિત્રો એ જાણવું પણ આપણા માટે જરૂરી છે કે કયા કારણો રહ્યા, એવા તો કયા કારણો રહ્યા કે આટલા હજારો કિલોમીટર દૂરથી આ યુરોપિયન પ્રજાને ભારતમાં આવવાની જરૂર પડી. જો વિદ્યાર્થી મિત્રો તમે સમુદ્રી જે માર્ગ જે છે ને, ભારતથી પોર્ટુગલની વાત કરું છું, ભારતથી પોર્ટુગલના જો સમુદ્ર માર્ગની વાત કરું, સમુદ્રી માર્ગ, તો લગભગ તમે જોશો ને 19,000 થી લઈ અને 22,000 કિલોમીટર સમુદ્રી માર્ગ કેટલો છે? એનો સમુદ્રી માર્ગની જે લંબાઈ જે છે ભારતથી પોર્ટુગલની એ 19,000 થી 22,000 કિલોમીટર છે. અને જો જમીન માર્ગની વાત કરું તો જે જમીન માર્ગ જે છે એ લગભગ લિસ્બન, પોર્ટુગલની જે કેપિટલ છે ને કઈ છે? લિસ્બન. લિસ્બન થી જો મુંબઈની વાત કરું ને તો લગભગ 8,000 કિલોમીટર છે. હવે તમે વિચારો કે 8,000 એ સમય કે જ્યારે આપણી જોડે પ્લેન પણ નથી, રાઈટ? 1902 ની વાત છે જ્યારે પ્લેનની શોધ થઈ. એ સમયગાળા પહેલાની આ વાત છે, 16મી સદીની, કે આટલે દૂરથી આ યુરોપિયન પ્રજાને ભારત આવવાની જરૂર કેમ પડી. તો થોડુંક આપણે બેકગ્રાઉન્ડને સમજીએ છીએ, કારણો કયા રહ્યા. તો સૌથી પહેલું કારણ એ બને છે વિદ્યાર્થી મિત્રો, 1453 ની અંદર ઓટોમન સામ્રાજ્યનો રાજા છે, આ મુસ્લિમ સામ્રાજ્ય છે, એનું નામ છે મોહમ્મદ બીજો. આ મોહમ્મદ બીજો શું કરે છે તો ઇસ્તંબુલને જીતી લે છે. અત્યારે આને ઇસ્તંબુલ કહીએ છીએ, જૂનું નામ છે એનું કોન્સ્ટેન્ટિનોપલ. આ કોન્સ્ટેન્ટિનોપલ જે છે અત્યારે આને શું કહેવાય છે? ઇસ્તંબુલ. અને અત્યારે ક્યાં છે? આ તુર્કીનું સૌથી જૂનું અને મોટા શહેરમાંનું નામ આવે છે ઇસ્તંબુલનું. તો વિદ્યાર્થી મિત્રો, આ કોન્સ્ટેન્ટિનોપલને મોહમ્મદ II 1453 માં જીતી લે છે. આ એક મુસ્લિમ શાસક છે. અને મિત્રો આ ઘટનાને તમારે સમજવી હોય તો નેટફ્લિક્સની ઉપર છે ને એક બહુ સારી વેબ સિરીઝ છે, ધેટ ઇઝ કોલ્ડ ઓટોમન એમ્પાયર. આ ઓટોમન એમ્પાયર નામની જે વેબ સિરીઝ છે તમે જોશો ને તો તમને ઘણો બધો ખ્યાલ આવશે કે આનું જીઓપોલિટિકલ કેટલું મહત્વ હતું કોન્સ્ટેન્ટિનોપલનું, ઇસ્તંબુલનું. કેમ એનું મહત્વ હતું સમજો મારી વાત.
એક નકશાના માધ્યમથી હું તમને વર્લ્ડ મેપના માધ્યમથી આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમારી સામે છે ને અહીં આગળ આ વિશ્વનો નકશો છે અને વિશ્વના નકશાની અંદર તમે જોશો ને તો આ જગ્યાએ આફ્રિકા છે, આ આફ્રિકા છે, રાઈટ. નકશાના માધ્યમથી બરાબર વાતને સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. આ જે છે ને એ આફ્રિકા છે, રાઈટ. અહીં યુરોપ છે, આ જે છે ઉત્તર અમેરિકા છે, સોરી આ દક્ષિણ અમેરિકા છે. અને દક્ષિણ અમેરિકા એટલે એનું સૌથી મોટો દેશ કયો છે? બ્રાઝિલ, ચીલી, આ બધા જ અહીં છે. અને આ જગ્યાએ છે નોર્થ અમેરિકા યાની ઉત્તર અમેરિકા, જ્યાં યુએસએ છે પ્લસ કેનેડા છે, રાઈટ. અને આ છે હિન્દ મહાસાગર અને આ છે ભારત. નાવ વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ઇતિહાસને ભણો છો ત્યારે તમે જુઓ છો કે ભારત અને જ્યાં મિડલ ઈસ્ટ એટલે કયા દેશો છે? તો ઈરાન, ઈરાક ને આ બધા જે દેશો છે ને, આ જે જગ્યાએ આ જે બધા દેશો જે છે ત્યાં આગળ ભારતનો વેપારિક સંબંધો પહેલેથી જ હતા. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં આગળ ભારતના વેપારી સંબંધો આપણે જોઈએ છીએ કે સિંધુ સભ્યતાથી જ મિડલ ઈસ્ટ સાથે જ. હું અહીં વર્લ્ડનો નકશો દોરવાનો પ્રયત્ન કરું છું. આ છે ઉત્તર અમેરિકા, આ છે દક્ષિણ અમેરિકા, ઉત્તર પેસિફિક સમુદ્ર છે, દક્ષિણ પેસિફિક સમુદ્ર છે, અને અહીં આગળ શું છે? આ યુરોપ, આફ્રિકા, ઉત્તર એટલાન્ટિક ઓશન છે, દક્ષિણ એટલાન્ટિક, અને અહીં મધ્ય એશિયા છે, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, અને અહીં છે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. અને અહીં શ્રીલંકા છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ છે, અને રશિયા, ચાઇના, રાઈટ. તો અને ભારત અને આ અરબ કન્ટ્રી છે, અરેબિયન કન્ટ્રી છે, એની વચ્ચેના વેપાર સિંધુ સભ્યતાથી જ છે. તમે જુઓ છો મેસોપોટેમિયા, જેને મિશ્રની સંસ્કૃતિ કહીએ છીએ, મેસોપોટેમિયા અને મિશ્ર. નાવ ઘટના એવી બને છે કે 9મી સદીની અંદર આ જે અરબ વિસ્તાર છે ત્યાં મુસ્લિમ ધર્મનો ફેલાવો થાય છે. એટલે ત્યાંના જે શાસકો છે મુસ્લિમ છે, પ્રજા પણ હવે મુસ્લિમ છે. અને ભારતમાંથી વસ્તુઓ અરબ વેપારીઓ ખરીદે છે અને એને ક્યાં લઈ જાય છે? તો તુર્કી જે છે ને, આ તુર્કીની રાજધાની છે ઇસ્તંબુલ, જેનું જૂનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ. આ કોન્સ્ટેન્ટિનોપલમાંથી ભારતમાંથી મરી મસાલા, કાપડ, હાથીદાંત એ બધું ક્યાં લઈ જાય છે? તુર્કી ની રાજધાની તુર્કી અત્યારે જે છે એનું સિટી છે કોન્સ્ટેન્ટિનોપલ, જે અત્યારે ઇસ્તંબુલ તરીકે ઓળખાય છે. અને એ સમયે આ જે કોન્સ્ટેન્ટિનોપલ છે ને એ બાયજેન્ટાઇન એમ્પાયરનો ભાગ હતો. અને આ બાયજેન્ટાઇન સામ્રાજ્ય જે છે શું છે? તો યુરોપનું બહુ જ વિશ્વનું મોટું સામ્રાજ્ય છે. રોમન એમ્પાયરનો જે પૂર્વ ભાગ જે છે એ કયા નામ ઓળખાતો હતો? બાયજેન્ટાઇન એમ્પાયર. તો આ બાયજેન્ટાઇન એમ્પાયર જે છે એનો આ ભાગ છે. અને આ જે કોન્સ્ટેન્ટિનોપલ સિટી જે છે, જેને અત્યારે ઇસ્તંબુલ તરીકે ઓળખીએ છીએ, એની સ્થાપના રોમન એમ્પાયરના શાસક હતા કોન્સ્ટેન્ટિન ધી 11, એણે એની સ્થાપના કરી હતી. એટલે આ સિટીનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ. હવે આ સિટીનું મહત્વ એવું છે કે ભારતમાંથી જે અરબ વેપારીઓ બધી વસ્તુઓ, માલ સામાન, મરી મસાલા, દાલચીની, આ બધી વસ્તુઓ જે લઈ જઈ રહ્યા છે ને એને ક્યાં લઈ જાય છે? કોન્સ્ટેન્ટિનોપલ. અને કોન્સ્ટેન્ટિનોપલમાંથી જ ઇટલીના વેનિસના વેપારીઓ જે છે એ કોન્સ્ટેન્ટિનોપલથી લઈ જાય છે અને આખા યુરોપમાં વેચે છે. અને આખા યુરોપની અંદર આ વેચી, એ લોકોની મોનોપોલી છે. ભારતમાંથી લઈ જવાની મોનોપોલી કોની છે? અરબ વેપારીઓની. અને અરબ વેપારીઓ જોડેથી કોન્સ્ટેન્ટિનોપલથી આ માલ કોણ ખરીદે છે? વેનિસના વેપારીઓ. અને આખા યુરોપમાં વેચે છે અને જબરજસ્ત નફો કમાય છે. નાવ હવે શું થાય છે? તો 1453 ની અંદર ઓટોમન સામ્રાજ્ય નો રાજા છે મોહમ્મદ દી સેકન્ડ. એ શું કરે છે? આ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લે છે. અને આ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લે છે એટલે ઘટના શું થાય છે કે આ જે ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ જે છે ભારત અને યુરોપ વચ્ચે જે વેપારનો જે એક જ જમીન માર્ગ હતો અહીંથી જોડાતો હતો, એ કોન્સ્ટેન્ટિનોપલ મોહમ્મદ સેકન્ડ જીતી લે છે. એટલે ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપારિક જે આવન જાવન હતી એ બંધ થઈ ગઈ. કારણ કે મોહમ્મદ સેકન્ડ જે છે મુસ્લિમ શાસક છે
અને આ બાજુ છે યુરોપની અંદર ખ્રિશ્ચન શાસકો છે, અને તમે જો વિશ્વ ઇતિહાસને જુઓ તો બેઉની વચ્ચે ધાર્મિક રીતે પણ કટ્ટરતા છે, અને મોહમ્મદ સેકન્ડ જે છે ને એ યુરોપને જીતવા માંગે છે, એટલે આ જગ્યાએથી વેપાર બંધ થઈ ગયો છે. હવે પ્રાચીન સમયથી તમે જુઓ કે યુરોપ જે છે ને ઠંડો વિસ્તાર છે, અને અત્યારે તો ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે, હીટર ને આ બધું જ, એટલે લોકો સર્વાઈવ કરી શકે છે. ખાવા પીવામાં પણ એવી ઘણી બધી વસ્તુઓ જે ક્લાઇમેટને કંટ્રોલ કરીને ઉગાડી શકે છે. પણ એક સમય એવો હતો જ્યારે ટેકનોલોજી નથી, ત્યારે યુરોપની અંદર આપણે આમ સામાન્ય રીતે એમ જોઈએ છે કે લોકો છે ને માંસ ખાય છે, નોનવેજ, પ્લસ વાઇન પણ પીવે છે. એની પાછળનું કારણ શું છે? એક સમય એવો હતો કે આજે પણ ઠંડી તો ત્યાં છે જ, પણ ટેકનોલોજી નથી. ત્યારે જ્યારે 3 થી 4 મહિના યુરોપની અંદર જબરજસ્ત ઠંડી પડતી હોય ને, ત્યારે એ લોકો ત્યાં આગળ ખેતી ના થાય, અને એમાંથી કોઈ પણ લીલી શાકભાજી કે કઈ વસ્તુ થાય નહીં, તો 3 થી 4 મહિના દરમિયાન એ લોકો વર્ષ દરમિયાન જે ઉગાડેલું હોય એને સ્ટોર કરી રાખે, પ્લસ ખાવામાં શાનો ઉપયોગ કરે? તો માંસનો ઉપયોગ કરે. એ લોકો નોનવેજ ખાય છે, એની પાછળનું કારણ શું છે? ત્યાંનું ક્લાઇમેટ. અને વાઇન પીવે છે, એની પાછળનું કારણ પણ ક્લાઇમેટ છે. તો ભારતમાંથી જે મરી મસાલા જતા હતા ને, એ અરબ વેપારીઓ કોન્સ્ટેન્ટિનોપલ પહોંચાડતા હતા, અને ત્યાંથી ઇટલીના વેનિસના વેપારીઓ યુરોપમાં વેચતા હતા. હવે જે 4 મહિના દરમિયાન જે યુરોપિયન લોકો જે માંસ ખાય છે એને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં મરી મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ મરી મસાલા યુરોપમાં થતા નથી. કારણ કે મરી મસાલા તમે જુઓ છો કે કોઈ પણ પાક છે ને એ ક્લાઇમેટને આધારે એને ઉગાડવામાં આવે છે. લાઈક જેવી રીતે ગુજરાતની અંદર એપલ ના થઈ શકે કારણ કે ઠંડા વાતાવરણમાં થાય છે, એવી જ રીતે આ જે મરી મસાલા છે ને એના માટે ઉષ્ણકટિબંધનો વિસ્તાર એટલે કે ગરમ વિસ્તારની જરૂર પડે, અને યુરોપ તો ઠંડો વિસ્તાર છે, એટલે યુરોપની અંદર આ થતા નથી. એટલે ભારતમાંથી આ વસ્તુઓ અરબ વેપારીઓ લઈ વેનિસના વેપારીઓને વેચે છે, અને વેનિસના વેપારીઓ આખા યુરોપમાં વેચે છે, જબરજસ્ત નફો કમાય છે. થયું એવું કે 1453 ની અંદર ઓટોમન એમ્પાયરના શાસક મોહમ્મદ સેકન્ડ છે ને ઇસ્તાંબુલ અને કોન્સ્ટેન્ટિનોપલને જીતી લે છે, એટલે ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપારિક માર્ગ છે બાધિત થાય છે, બંધ થઈ જાય છે. નાવ જમીન માર્ગ બંધ થઈ ગયો, અને જીવન જરૂરિયાતની વસ્તુ છે આ તો મરી મસાલા, તો જે એમને ખાવા માટે જરૂરી છે, મેં તમને કીધું એમ માંસને સ્વાદિષ્ટ બનાવવા માટે. હવે ઘટના એવી બને છે કે એ સમયની અંદર પ્લેનની શોધ તો થઈ નથી, કારણ કે પ્લેનની શોધ તમે જુઓ તો પ્લેનની શોધ તો 1902 માં થઈ, રાઇટ્સ બ્રધરે કરી. તો હવાઈ માર્ગ તો છે જ નહીં જે અત્યારે યુરોપથી ભારત આવે છે, કારણ કે પ્લેન છે જ નહીં. જમીન માર્ગ બંધ થઈ ગયો છે. રસ્તાઓ કેટલા હોય? 3. જમીન માર્ગ બંધ થઈ ગયો છે. તો હવે એમના માટે જળ માર્ગ એક રસ્તો બચે છે યુરોપિયનો માટે, કે જળ માર્ગની શોધ કરી અને એશિયાના દેશો તરફ પહોંચે અને એમને જે જરૂરિયાત જે છે ને એને સંતોષે મરી મસાલાની. તો લખે છે કે પહેલું કારણ જે છે, તમને એક્ઝામમાં પૂછી લે કે પહેલું કારણ કયું બન્યું, તો ઓટોમન એમ્પાયર ના જે શાસક જે છે ને એ 1453 ની અંદર ઇસ્તંબુલને જીતી લે છે, એટલે યુરોપિયન પ્રજાએ ભારત એટલે કે એશિયાના દેશો તરફના જમીન માર્ગ જળ માર્ગ શોધવાની ફરજ પડી, કારણ કે જમીન માર્ગ બંધ થઈ ગયો, હવાઈ માર્ગ તો છે જ નહીં, કારણ કે 1902 માં પ્લેનની શોધ થઈ છે. અને બીજી વસ્તુ ઇતિહાસકારો લખે છે કે યુરોપના જે શાસકો છે ને એ વેનિસના વેપારીઓ જે જબરજસ્ત નફો મોનોપોલી દ્વારા કમાઈ રહ્યા છે મરી મસાલા વેચીને, એ મોનોપોલીને પણ તોડવા માંગે છે, પણ હજી સુધી જળમાર્ગ શોધાયો નતો. અને કારણ શું બને છે? 1453 માં હવે આ ઇસ્તંબુલ વાળો જે રસ્તો છે બંધ થઈ ગયો, એટલે કહેવાય છે ને કે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન, એટલે જરૂરિયાત શોધની જનની છે. અને આમ ભારત તરફ આવવાના એશિયાના જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ. તો હવે વિશ્વના નકશામાં તમે જોશો ને યુરોપમાં, તો પોર્ટુગલ આ જગ્યાએ છે, અને આ જગ્યાએ સ્પેન છે, રાઈટ. તો સૌ પ્રથમ વખત તમે જોશો ને, તમને એમ પૂછે કે સૌ પ્રથમ વખત એશિયા તરફનો જળમાર્ગ શોધવાની શરૂઆત કોણે કરી? તો સૌ પ્રથમ જે યુરોપિયન પ્રજા છે જેણે એશિયા તરફના જળમાર્ગ શોધવાની શરૂઆત કરી તે કોણ છે? પોર્ટુગીઝો છે. અને પોર્ટુગીઝ નાવિક બાર્થોલોમ્યુ ડિયાઝ 1487 માં આ જે પોર્ટુગીઝ નાવિક છે બાર્થોલોમ્યુ ડિયાઝ, અને 1487 ની અંદર પોર્ટુગલની અંદરથી નીકળે છે અને ભારત તરફ રસ્તો શોધવાની શરૂઆત કરે છે. પણ એ વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે છે? આ જે આફ્રિકાનો દક્ષિણ છેડો છે ને એ જગ્યાનું નામ છે કેપ ઓફ ગુડ હોપ, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? સારી આશાની ભૂસીર. 1487 ની અંદર કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચે છે, એનાથી આગળ એ પહોંચી શકતો નથી. આ કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી? તમને એક્ઝામમાં પૂછી લે તો એ છે બાર્થોલોમ્યુ ડિયાઝ.
1487 માં. કેપ ઓફ ગુડ હોપ ક્યાં છે? તો કે આફ્રિકાના દક્ષિણ છેડે. અચ્છા, આ જગ્યાનું નામ આને કેપ ઓફ ગુડ હોપ કેમ આપ્યું? કે આ એક ટાપુ છે અને ચારે બાજુ પાણીથી, સમુદ્રના પાણીથી ઘેરાયેલું છે. તો ઉપરથી જોઈએ તો કેવું લાગે? ટોપી પહેરી હોય એવું. એટલે આનું નામ શું આપ્યું? કેપ ઓફ ગુડ હોપ. અને આ જે કેપ ઓફ ગુડ હોપ નામ એટલા માટે આપ્યું કારણ કે એને એમ થયું આ જગ્યાએ આવીને કે અહીંથી આગળનો રસ્તો શોધી શકાય છે. એટલે એને અહીંયા આગળ એક આશા જાગી. એટલે આ જગ્યાનું નામ શું આપ્યું? કેપ ઓફ ગુડ હોપ. 1487 માં તો સૌથી પહેલો રસ્તો શોધવાની શરૂઆત કરી, પણ બાર્થોલોમ્યુ ડિયાસ જે છે આફ્રિકાથી 1487 માં કેપ ઓફ ગુડ હોપ થી આગળ જઈ શક્યો નહીં. ધેન આફ્ટર 1492 માં સ્પેનનો નાવિક છે કોલંબસ, એ રસ્તો શોધવા માટે નીકળ્યો. અને સમજો કે અહીંયા આગળથી સ્પેનનો નાવિક જ્યારે નીકળે છે ત્યારે ભટકાઈ અને ભારત તરફ આવવાની બદલે ક્યાં પહોંચી જાય છે? અમેરિકા. મિત્રો તમે બિલીવ નહીં કરી શકો આ વાતને. વિશ્વ ઇતિહાસને તમે જુઓ કે 1492 પહેલા 1492-94, ઘણી જગ્યાએ 92 છે, ઘણી જગ્યાએ 94 છે. 1492-94 પહેલા જે છે વિશ્વને ખબર જ નથી કે આ ધરતી ઉપર અમેરિકા નામનો ખંડ પણ છે. એનું કારણ શું છે? યુરોપ અને અમેરિકા ખંડ વચ્ચે છે ને એ ઉત્તર એટલાન્ટિક ઓશન આવેલું છે અને હજી સુધી એ સમુદ્રને કોઈએ પાર નતું કર્યું. તો 1492-94 સુધી દુનિયાને ખબર જ નથી કે અમેરિકા જેવો ખંડ પણ છે. કોલંબસ ભારત તરફનો રસ્તો શોધવા માટે નીકળે છે સ્પેનનો નાવિક, પણ ભૂલથી ક્યાં પહોંચી જાય છે? અમેરિકા. અને ભૂલથી અમેરિકાની શોધ કરે છે. મિત્રો અમેરિકાની મૂળ પ્રજા પણ બ્લેક જ છે, જેને રેડ ઇન્ડિયન કહેવામાં આવે છે. ત્યાં આગળ અત્યારે જે ભૂરિયાઓ જોઈએ છે ક્યારે પહોંચ્યા? આ દેશ ઉપર, અમેરિકા ખંડ ઉપર એક સમયે બ્રિટેન અને ફ્રાન્સની સત્તા હતી, એટલે ત્યાં આપણને ત્યાં ગોરી ચામડીના ભૂરિયાઓ જોવા મળે છે. અધરવાઇઝ ત્યાંની મૂળ પ્રજા તો કોણ છે? બ્લેક જ છે, જેમને રેડ ઇન્ડિયન્સ કહેવામાં આવે છે. જ્યારે કોલંબસ ત્યાં પહોંચ્યો ને ત્યારે તો યુરોપની સત્તા હતી જ નહીં, હજી તો પહેલી વખત પહોંચ્યો છે. તો એ જ્યારે ત્યાં બ્લેક લોકોને જુએ છે ને તો એને ઇન્ડિયા વિશે સાંભળ્યું તો કે ઇન્ડિયાના લોકો કેવા છે? ગોવાના રંગના છે. તો કોલંબસને એવું થયું કે એને અમેરિકા જે જગ્યાએ પહોંચ્યો ને તો એને એમ થયું કે એને ભારત શોધી લીધું છે. એ મર્યો ત્યાં સુધી એ જ ભૂલ ભરેલી વાતમાં હતો કે એને ભારતની શોધ કરી દીધી છે. હી વોઝ ઇન ઇલ્યુઝન ટોટલી. એ મર્યો ત્યાં સુધી એને ખબર નથી કે એને ભારત નહીં અમેરિકા શોધ્યું છે. અને મિત્રો આજે તમે જુઓ કે આ ભૂલથી શોધાયેલો જે દેશ છે ને આજે જગતનો જમાદાર બની ગયો છે, સુપર પાવર. જસ્ટ ઇમેજિન ધ થિંગ કે અમેરિકાનું માઇન્ડસેટ કેવું હશે કે ભૂલથી શોધાયેલો દેશ જે છે ને આજે જગતનો જમાદાર બની ગયો છે. 1492-94 ની અંદર કોલંબસ જે છે એને અમેરિકાની શોધ કરી. રાઈટ. પણ નાવ હવે ટર્નિંગ પોઈન્ટ આવશે 1497 માં પોર્ટુગલનો એક નાવિક, એનું નામ છે વાસ્કો દ ગામા, સાઓ ગેબ્રિયાલ નામનું જહાજ લઈને નીકળે છે. મિત્રો વાસ્કો દ ગામા જે છે પોર્ટુગલનો નાવિક 1497 માંથી પોર્ટુગલની રાજધાની લિસ્બનથી નીકળે છે અને 3 જહાજ લઈને નીકળે છે. એમાંનું એનું જે એક જહાજ હતું એનું નામ શું હતું? સાઓ ગેબ્રિયાલ. અને ત્યાંથી એ નીકળે છે અને કેપ ઓફ ગુડ હોપ સુધીનો રસ્તો તો શોધાયેલો જ છે. અને તમે વિશ્વના નકશામાં જોશો તો વાસ્કો દ ગામા જે છે એ અહીંયા આગળ કેપ ઓફ ગુડ હોપ થઈ આફ્રિકાના પૂર્વ છેડે અહીં આગળ પહોંચે છે મડાગાસ્કર, અને ત્યાંથી ઈરાનની ખાડી થઈ અને ઈરાનની ખાડીથી એક કહેવાય છે કે એક અરબી નાવિક, અને ઘણા કહે છે ગુજરાતી નાવિક હતો, એનું નામ છે અબ્દુલ મજીદ, એને રસ્તો બતાવે છે અને ત્યાંથી 90 દિવસની સફરથી આ વાસ્કો દ ગામા ક્યાં પહોંચી જાય છે? ભારતના કેરળના કાલિકટ બંદરે. આમ ભારત તરફ આવનાર સૌ પ્રથમ યુરોપિયનો કોણ બને છે? પોર્ટુગીઝ બને છે. કારણ શરૂઆત પોર્ટુગીઝો કરે છે અને પહોંચે પણ પોર્ટુગીઝો. કોણ આવે છે? વાસ્કો દ ગામા 1497 માં નીકળ્યો અને 21 મે 1498 ના દિવસે 20 મે 1498 ના દિવસે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે પહોંચે છે. કાલિકટ બંદર ક્યાં છે? કેરળ. અને એ સમયે કાલિકટ પર કોની સત્તા હતી? જામોરીન રાજા. અને ઇતિહાસકારો લખે છે કે આ વાસ્કો દ ગામા જે છે સતત આ 90 દિવસની સફર બાદ ભારત પહોંચે છે. અને વાસ્કો દ ગામાને રસ્તો બતાવનાર ગુજરાતી નાવિક તમને પૂછી લે એનું નામ શું છે? એનું નામ છે
ઘણા લોકો ગુજરાતના ઇતિહાસમાં એને કાંચી માલમ લખે છે અને ભારતના ઇતિહાસકારો એને અબ્દુલ મજીદ લખે છે. અરેબિયન અબ્દુલ મજીદ એને રસ્તો બતાવ્યો. નાવ ઇતિહાસકારો લખે છે કે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે પહોંચ્યો અને કાલિકટ બંદરે પહોંચે છે અને ત્યાં આગળ એ આવે છે તો ત્યાં અરબ વેપારીઓ જ્યારે આને પોર્ટુગીઝ વ્યક્તિને જુએ છે તો એ લોકો જબરજસ્ત વિરોધ કરે છે, કારણ કે અરબ વેપારીઓની મોનોપોલી તૂટી જશે વેપારમાં. પણ કહેવાય છે કે જામોરીન રાજા કહેવાય છે કે આને વેપાર કરવાની પરવાનગી આપે છે અને વાસ્કો દ ગામા જે છે ત્યાંથી ઘણું બધું માલ લઈને પાછો પોર્ટુગલ પહોંચે છે. 1499 ની અંદર વાસ્કો દ ગામા ગોવા બંદરેથી પરત ફરે છે. 1499 ની અંદર વાસ્કો દ ગામા જે છે એ ગોવા બંદરેથી પાછો પોર્ટુગલ જાય છે અને ઇતિહાસકારો લખે છે કે જ્યારે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે જબરજસ્ત એનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાંના રાજાએ એને ઇનામ પણ આપ્યું અને અહીંથી જે વસ્તુઓ લઈ ગયો એને 60 ગણા ભાવે વેચી. અને જ્યારે વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે પોર્ટુગલના રાજા કોણ હતા જેના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવ્યો હતો? હેનરી. અને તમને એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછે કે ભાઈ જ્યારે વાસ્કો દ ગામા ભારત આવ્યો એ કયા પોર્ટુગલના રાજાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવ્યો? તો ડેન હેન્ડ્રિક. પોર્ટુગલનો રાજા કોણ હતો? ડેન હેન્ડ્રિકનો રિપ્રેઝેન્ટેટિવ. અને ડેન હેન્ડ્રિકને હેન્ડ્રિક ધ નેવિગેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવી રીતે ભારત તરફ આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝો બને છે. કોણ આવ્યો તો? વાસ્કો દ ગામા. અને સાઉ ગેબ્રિયલ નામનું જહાજ લઈને આવ્યો. 20 મે 1498 કાલિકટ બંદરે ઉતર્યો જામોરીન રાજા. અને આવી રીતે મિત્રો ભારતના ઇતિહાસની અંદર એક નવા અધ્યાયની શરૂઆત, આધુનિક ઇતિહાસની શરૂઆત થાય છે અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. અને ભારતની અંદર યુરોપિયન પ્રજાના આગમનનું કારણ શું બને છે તો એ પણ આપણે જોયું. એક તો 1453 ની અંદર ઓટોમન સામ્રાજ્યના શાસક મોહમ્મદ બીજાએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને બીજું કારણ શું છે? મરી મસાલા. આ બે વસ્તુઓ માટે થઈ અને યુરોપિયનો ભારત આવે છે. આમ આપણે જોઈએ કે યુરોપથી ભારત આવવાના બે રસ્તાઓ છે. એક છે જમીન માર્ગ, અને જ્યારે જમીન માર્ગની વાત કરીએ છીએ તો કેવી રીતે? તુર્કી, પછી ઈરાન, રાઈટ. જમીન માર્ગ તમને પૂછી લે કયા, તો તમને પૂછે તો એક છે તુર્કી, ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન. અને જ્યારે જમીન માર્ગેથી આપણે યુરોપથી ભારત આવીએ છીએ ત્યારે કઈ વેલીને પાસ કરવી પડે છે? તો ખૈબર ઘાટ. ખૈબર ઘાટ પછી તમારે કયા પાસમાં આવવું પડે છે? કુર્રમ. પછી આવે છે બોલન ઘાટ. એન્ડ ધેન આફ્ટર આવે છે ગોમલ ઘાટ. અને તમે ભારત પહોંચી જાઓ છો. આ છે જમીન રસ્તો. પણ જો જળમાર્ગની વાત કરીએ કે યુરોપથી ભારત આવવું હોય સમુદ્રી રસ્તે તો કેવી રીતે અવાય છે? તો ભૂમધ્ય સાગર. અને ભૂમધ્ય સાગર તમે જોશો ને તો કઈ જગ્યાએ છે? લેટ મી શો યુ. હું તમને ભૂમધ્ય સાગર બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. મેડિટેરિયન સી. વાસ્કો દ ગામા કેવી રીતે, આ તમારી સામે નકશો છે અને નકશાને તમે જોશો કે કેવી રીતે આ લિસ્બન છે પોર્ટુગલની રાજધાની, ત્યાંથી વાસ્કો દ ગામા નીકળે છે અને અહીંથી થઈ આફ્રિકાનો પૂર્વ છેડો છે આ કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાઈ અને પછી અહીં આફ્રિકાના પૂર્વ છેડે મોઝામ્બિક, ધેન આફ્ટર મડાગાસ્કર, અને ત્યાંથી પછી ત્યાં પહોંચે છે ઈરાનના અખાતમાં અને ત્યાંથી અરેબિયન સી થી કાલિકટ પહોંચે છે, રાઈટ. અને જે મેડિટેરિયન સી છે આ રહ્યું, આ મેડિટેરિયન સી છે. તમે લિસ્બનની જે પૂર્વ બાજુ જુઓ છો આ શું છે? આ મેડિટેરિયન સી છે. તો ભારત આવવા માટે યુરોપથી જે રસ્તો છે ભૂમધ્ય સાગર, પછી આવે છે લાલ સાગર, અને આ લાલ સાગર કઈ બાજુ છે? આફ્રિકાનો પૂર્વ બાજુનો વિસ્તાર છે, ધેટ ઇઝ કોલ્ડ લાલ સાગરનો વિસ્તાર. અને લાલ સાગર પછી ભારતમાં આવે છે કઈ જગ્યાએ? ફારસની ખાડી. અને ફારસની ખાડી પછી આવે છે કયું? અરબ સાગર. તો આ રીતે યુરોપથી ભારત આવવાના બે માર્ગ છે, જમીન માર્ગ અને જળમાર્ગ. નાવ તો આપણે જોઈ લીધું કે ભારત આવનાર સૌ પ્રથમ પ્રજા કઈ બને છે? પોર્ટુગીઝો. તો હવે વાત કરીએ છીએ મિત્રો પોર્ટુગીઝો વિશે. તમને એક્ઝામમાં અહીંથી કેવી રીતે એક્ઝામમાં માહિતી પૂછાશે તો આપણે જોયું કે કેવી રીતે ભારતમાં આવનાર
સૌ પ્રથમ પ્રજા કઈ બને છે? પોર્ટુગલ, યાની કે પોર્ટુગીઝો બને છે. અને 1498 માં સૌ પ્રથમ વ્યક્તિ કોણ આવ્યો? વાસ્કો દ ગામા આવે છે. નાઉ હવે પોર્ટુગીઝો જે છે ને એમને ભારત સાથે વેપાર કરવા માટે 1498 માં પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. રાઈટ, ભારત સાથે વેપાર કરવા માટે એમણે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અને ઇતિહાસકારો લખે છે કે 1498 માં વાસ્કો દ ગામા આવ્યો અને ભારતમાંથી માલ લઈને ગયો. ત્યારબાદ ભારતની અંદર ઈસવીસન 1500 માં બીજો પોર્ટુગીઝ નાવિક આવે છે. પહેલો તો કોણ આવ્યો? વાસ્કો દ ગામા. ઈસવીસન 1500 માં બીજો પોર્ટુગીઝ નાવિક પેડ્રો અલ્વરેઝ કેબ્રાલ. બીજો પોર્ટુગીઝ નાવિક કોણ આવ્યો? પેડ્રો અલ્વરેઝ કેબ્રાલ. 13 જહાજ લઈને આવે છે. કેટલા? 13 જહાજ અને 1200 લોકો સાથે. કારણ કે હવે જબરજસ્ત વાસ્કો દ ગામા ત્યાં જઈને નફો કમાય છે, રસ્તો પણ મળી ગયો છે. 1500 ની અંદર બીજો પોર્ટુગીઝ નાવિક પેડ્રો અલ્વરેઝ કેબ્રાલ 13 જહાજોનું બેડું લઈને આવે છે. અને ઇતિહાસકારો લખે છે કે અરબ વેપારીઓએ આનો વિરોધ કર્યો. કેમ અરબ વેપારીઓ? કારણ કે અરબ વેપારીઓ ભારતમાંથી માલ લઈને ત્યાં યુરોપ પહોંચાડતા હતા અને એમની મોનોપોલી તૂટી જશે, અને મોનોપોલી તૂટશે તો નફો ઓછો થઈ જશે. એટલે કહેવાય છે કે પોર્ટુગીઝો પેડ્રો અલ્વરેઝ કેબ્રાલ અને અરબો વચ્ચે યુદ્ધ થાય છે. એમાં કહેવાય છે અરબોની હાર થાય છે. કારણ કે ઇતિહાસકારો લખે છે કે પોર્ટુગીઝો જે છે ને એ સમુદ્રી યુદ્ધમાં બહુ જ પાવરફુલ હતા, એટલે અરબોની હાર થાય છે. ધેન આફ્ટર 1502 માં વાસ્કો દ ગામા બીજી વખત ભારત આવ્યો. તમને એક્ઝામમાં પૂછી લેશે કે વાસ્કો દ ગામા કુલ કેટલી વખત ભારત આવે છે? તો વાસ્કો દ ગામા કુલ 3 વખત ભારત આવે છે. ત્રીજી વખત ભારત ક્યારે આવે છે? 5 સપ્ટેમ્બર 1524 વાસ્કો દ ગામા જે છે એ ત્રીજી વખત ભારત આવે છે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વાઇસરોય બનીને. અને ડિસેમ્બર 1524 માં એનું મૃત્યુ ભારતમાં થાય છે. પાછો જીવતો એ પોર્ટુગલ જઈ શકતો નથી. ડિસેમ્બર 1524 માં એનું મૃત્યુ ભારતમાં થાય છે. આમ વાસ્કો દ ગામા જે છે 1498 માં ભારત આવ્યો. એના પછી બીજો પોર્ટુગીઝ નાવિક પેડ્રો અલ્વરેઝ કેબ્રાલ. બીજી વખત વાસ્કો દ ગામા 1502 માં ભારત આવ્યો અને ત્રીજી વખત ક્યારે આવ્યો? સપ્ટેમ્બર 1524 અને ડિસેમ્બરમાં વાસ્કો દ ગામાનું મૃત્યુ ભારતમાં થાય છે. નાવ ઇતિહાસકારો લખે છે કે પોર્ટુગીઝોએ ભારતમાં વેપાર કરવાની શરૂઆત કરી. એના માટે કંપની બનાવી. એ કંપનીનું નામ હતું પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની. નાવ આ જે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને ભારતની અંદર વેપારની શરૂઆત કરી અને એ લોકોએ અલગ અલગ જગ્યાએ છે ને વેપારી ફેક્ટરી, સમજો, વેપારી ફેક્ટરી અથવા તો કોઠી ની સ્થાપનાઓ કરી. હવે તમને ચોપડીઓની અંદર એવું લખશે વેપારી ફેક્ટરી અથવા તો કોઠી. તમને ચોપડીમાં એવું લખ્યું હશે કે યુરોપિયનોએ અલગ અલગ જગ્યાએ વેપારી કોઠી અથવા તો ફેક્ટરીઓની સ્થાપના કરી. તો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ભાઈ આ વેપારી ફેક્ટરી કે કોઠી એટલે શું? અત્યારે આપણે જેને ફેક્ટરી કહીએ છીએ ને એમાં મશીનરી હોય છે અને પ્રોડક્શન થાય છે. પણ એ સમયની અંદર ફેક્ટરીનો મતલબ શું થાય છે? ફેક્ટરી એટલે એવી જગ્યા, કિલ્લેબંધ જગ્યા હશે જ્યાં યુરોપિયન પ્રજા જે છે ત્યાં રહે છે પણ ખરા, અને ભારતમાંથી જે માલ ખરીદે છે ને એને ત્યાં આગળ સ્ટોર પણ કરે છે, એટલે એઝ એ ગોડાઉન તરીકે પણ યુઝ કરે છે. તો ફેક્ટરીનો મતલબ એ નથી કે કોઈ મશીનરીની સ્થાપના કરી છે. આ ફેક્ટરીનો મતલબ કે આ જગ્યાએ ભારતમાંથી ખરીદેલો માલ જે છે એને સ્ટોર કરે છે અને પ્લસ ત્યાં આ યુરોપિયનો રહે છે પણ ખરા. અને ઘણી ફેક્ટરીઓને કિલ્લેબંધ પણ કરી હતી, એ પણ આગળ જોઈએ છે ફોર્ટિફિકેશન, સુરક્ષા માટે. અને વધારે પડતી ફેક્ટરીઓ તમે જોશો ને તો આ લોકો ક્યાં સ્થાપી હતી? દરિયા કિનારે. દરિયા કિનારે સ્થાપવાનું કારણ શું હતું કે ભાઈ માલ જે બધો છે કયા માર્ગે લઈ જવાનો છે? જળ માર્ગે લઈ જવાનો છે. એટલે આ બધી જ ફેક્ટરીઓ જે છે એની સ્થાપના કઈ જગ્યાએ થઈ? દરિયા કિનારે જ કરવામાં આવી. ઓકે, તો નાવ તમને એક્ઝામમાં પૂછશે કે પોર્ટુગીઝોએ એમની પ્રથમ વેપારી કોઠીની સ્થાપના ક્યાં કરી? તો પોર્ટુગીઝોએ એમની પ્રથમ વેપારી કોઠી અથવા તો ફેક્ટરીની સ્થાપના ક્યારે કરીને કઈ જગ્યાએ કરી? તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી લેશે. 1503 માં કોચીનમાં કરી. અને કોચીન ક્યાં આવેલું છે? કેરળમાં આવું છે. ધેન આફ્ટર એમણે પોર્ટુગીઝોએ બીજી વેપારી કોઠી, આ બીજી વેપારી કોઠીની સ્થાપના 1505 માં કઈ જગ્યાએ કરી? કન્નૂરમાં કરી.
અને આ રીતે પોર્ટુગીઝો ભારતમાં વેપારની શરૂઆત કરે છે. નાવ હવે પોર્ટુગીઝો શું કરે છે તો ભારતની અંદર આ વેપારની શરૂઆત કરી લીધી. હવે એક કંપનીની પણ સ્થાપના કરી છે અને એ કંપનીની અંદર ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે. તો આ કંપનીને મેનેજ કરવા માટે કોઈ એક જ્યારે કોઈ એક જગ્યાએ એક કરતા વધારે લોકો કામ કરતા હોય ને તો એને નિયંત્રિત કરવા માટે, એમને ઓર્ડર આપવા માટે એક હેડ પર્સન જોઈએ. તો આ પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો એક હેડ પર્સન, જેને શું કહેવામાં આવે છે, વાઇસરોય. રાઈટ. તો હવે આપણે જોઈશું ભારતમાં આવેલા પોર્ટુગીઝ વાઇસરોય. એક્ઝામમાં અહીંથી પ્રશ્નો પૂછાય છે. ભારતમાં આવેલા પોર્ટુગીઝ વાઇસરોય અને કયા વાઇસરોયના સમયમાં કઈ ઘટના બની, એક્ઝામમાં પૂછે છે. તો સૌથી પહેલા પોર્ટુગીઝ વાઇસરોય જે છે એ પોર્ટુગીઝ કંપનીનો હેડ પર્સન છે, જે બધું મેનેજ કરે છે. ઓકે. તો ભારતમાં આવેલો પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય છે એ છે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. એનું નામ શું છે? ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. એનો સમયગાળો છે 1505 થી લઈને 1509. તમને પૂછશે ભારતમાં આવેલો પહેલો પોર્ટુગીઝ વાઇસરોય કોણ છે? તો એ છે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. અને કહેવાય છે કે આના સમયની અંદર ભારતની અંદર અંજે ડીવા, ધેન આફ્ટર છે કન્નોર, કિજવા, આ બધા સ્થળોએ કિલ્લાના નિર્માણ થયા. અને ત્યારબાદ ઇતિહાસકારો લખે છે કે આને બ્લુ વોટર પોલિસી, યાની કે આને શાંત જળ નીતિ પણ કહેવામાં આવે છે, એ લાગુ કરી. શાંત જળ નીતિનો મતલબ શું થાય છે? તો કે છે કે આ લોકો ભારતીય અરેબિયન સમુદ્રની અંદર જે પણ વેપારી જહાજો પસાર થશે ને એ આમની પરમિશન વગર પસાર ના થઈ શકે. એના માટે આખા ભારતના જે અરબ સાગરનો વિસ્તાર છે એને કેપ્ચર કરવા માટે આ નીતિનો ઉપયોગ કર્યો. અને જેને બ્લુ વોટર પોલિસી, એટલે તમને એક્ઝામમાં પૂછે કે બ્લુ વોટર પોલિસી કોને દાખલ કરી, શાંત જળ નીતિ? તો ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. નાવ ઇતિહાસકારો લખે છે કે મિસ્ર અને ગુજરાતની સેના ભેગી મળીને આની સાથે યુદ્ધ કરે છે 1508 મિસ્ર અને ગુજરાત. અને ગુજરાતના એ વખતના સુલતાન કોણ હતા? તમને એક્ઝામમાં પૂછશે, મોહમ્મદ બેગડો. લિસન મી કેરફુલી. તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી લેશે કારણ કે જીપીએસસી છે. તો મિસ્ર અને ગુજરાત જે છે, આ મિસ્રની સેના અને મિસ્ર એટલે ઇજિપ્ત અત્યારે, અને ગુજરાતની સેના બેઉ ભેગા થઈ અને ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા સાથે સમુદ્રમાં યુદ્ધ કરે છે. પણ મિત્રો એ સમયે તમે જોશો કે ભારતની અંદર ના તો મુગલો, ના તો ગુજરાતના રાજા, કે ના કોઈ શાસક જે છે ને એમણે નેવી સેના બનાવવા ઉપર ધ્યાન આપ્યું હતું. જસ્ટ ઇમેજિન ધ થિંગ. તમે જો ઇતિહાસ વાંચશો તો તમને ખ્યાલ આવશે, જો ભારતના શાસકોમાં મુગલોએ અને બીજા શાસકોએ જો નેવી સેના બનાવવા ઉપર ધ્યાન આપ્યું હોત અને પાવરફુલ રહ્યા હોત તો ત્યારે પોર્ટુગીઝો અને આ યુરોપિયન પ્રજા ભારતની અંદર સત્તા જ ના સ્થાપી શકી હોત. પણ ભારતની અંદરના જે મુગલો જે છે અને બીજા જે શાસકો જે છે એ લોકો જોડે નૌસેના નથી. અને એનો જ ફાયદો થયો પોર્ટુગીઝોને કે એ લોકો સમુદ્રી યુદ્ધમાં પાવરફુલ હતા. અને એટલા માટે પહેલા લખે છે 1508 મિસ્ર અને ગુજરાતના શાસકે ભેગા થઈ અને ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા સાથે યુદ્ધ કર્યું. કારણ એને અરબ સાગર જે છે એને કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો. પણ કહેવાય છે કે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા હારી જાય છે. પણ 1509 ફરી વખત યુદ્ધ થાય છે મિસ્ર અને ગુજરાત. મિસ્ર અને ગુજરાતની સેના બેઉ ભેગા મળી અને એમાં કોણ છે? મોહમ્મદ બેગડો છે ગુજરાતનો શાસક. અને આ વખતે કહેવાય છે મિસ્ર અને ગુજરાતની સેના હારી જાય છે અને ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા છે એ જીતી જાય છે. અને આમ કહેવાય છે કે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાના સમયની અંદર ભારતનું જે સમુદ્રી જે એરિયા છે એને આખાને કોણ કબજે કરી લે છે? પોર્ટુગીઝો. અને એમને કહેવામાં આવ્યા ઇસ્તાન્દો દી ઇન્ડિયા. વોટ ડઝ ઇટ મીન ઇસ્તાન્દો દી ઇન્ડિયા? એમને કહેવામાં આવ્યા ઇસ્તાન્દો દી ઇન્ડિયા. ઇસ્તાન્દો દી ઇન્ડિયાનો મતલબ શું થાય છે? સાગરના સ્વામી. શું કહેવાયા એ લોકો? ભારતીય સમુદ્રને કેપ્ચર કરી લીધો આ યુદ્ધ પછી અને એ લોકોને શું કહેવામાં આવ્યા? ઇસ્તાન્દો દી ઇન્ડિયા. ઇસ્તાન્દો દી ઇન્ડિયાનો મતલબ શું થાય છે? સાગરના સ્વામી. ઓકે. તો આમ પહેલો પોર્ટુગીઝ વાઇસરોય બન્યો ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા. બીજા નંબરે આવે છે આલ્ફાન્સો ડી આલ્બુકર્ક.
બીજો પોર્ટુગીઝ વાઇસરોય કોણ આવે છે? આલ્ફોન્સો ડી આલ્બુકર્ક, અને એનો સમયગાળો છે 1509 થી લઈ 1515. તમને એક્ઝામ પૂછી લે ભારતમાં આવનાર પોર્ટુગીઝ વાઇસરોયને ક્રમમાં ગોઠવો. 1509 થી લઈને 1515 આલ્ફોન્સો ડી આલ્બુકર્ક રહ્યો, અને આને પોર્ટુગીઝ સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક કહેવાય છે. પોર્ટુગીઝ સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક. કેમ આને પોર્ટુગીઝ સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક? મિત્રો સમજો, 1498 માં વાસ્કો દ ગામા ભારત આવ્યો. ધેન આફ્ટર આવ્યો પેડ્રો અલ્વારેઝ કેબ્રાલ. પછી પોર્ટુગીઝ વાઇસરોય આયા, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. પણ અત્યાર સુધી આ લોકો છે ને કોઈ વિસ્તારને નથી જીત્યા. સમુદ્રને તો કંટ્રોલ કરી લીધો છે, પણ ભારતના કોઈ જમીન વિસ્તારને નથી જીત્યા. પહેલી વખત પોર્ટુગીઝો ભારતની અંદર કોઈ વિસ્તારને જીતે છે ને, તો કયો વિસ્તાર છે? 1510 ની અંદર આલ્ફોન્સો ડી આલ્બુકર્કના સમયની અંદર બીજાપુર, અને આ બીજાપુર એટલે કયો વિસ્તાર? હાલનો ગોવાથી કર્ણાટકનો વિસ્તાર બીજાપુર તરીકે ઓળખાતો હતો, અને ત્યાં મુસ્લિમ શાસકની સત્તા હતી. બીજાપુરના સુલતાન હતા યુસુફ આદિલ શાહ. આ યુસુફ આદિલ શાહ સાથે યુદ્ધ કરે છે, અને યુસુફ આદિલ શાહને હરાવે છે, અને 1510 માં પોર્ટુગીઝો ગોવાને જીતી લે છે. પહેલી વખત પોર્ટુગીઝોએ ભારતની અંદર કોઈ વિસ્તાર જીત્યો હોય તો કયો છે? ગોવા, 1510 માં. અને તમને એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછી લે કે પોર્ટુગીઝોએ ભારતમાં સૌ પ્રથમ વખત કોઈ વિસ્તાર જીત્યો હોય અને કેવી રીતે? તમને આવો પણ પ્રશ્ન પૂછે કે યુરોપિયન પ્રજાની અંદર સૌથી પહેલો તમે જોશો ને તો કોણ આવ્યો તો યુરોપિયન પ્રજાની અંદર? તો તમે જ્યારે પ્રાચીન ઇતિહાસની વાત કરશો ને તો ત્યારે ત્યાં કોણ આવે છે? એલેક્ઝાન્ડર, યાની કે સિકંદર, ઈસવીસન પૂર્વે 326 માં. સિકંદર પછી કોઈ પણ યુરોપિયન પ્રજાએ ભારતમાં પહેલી વખત કોઈ જમીન વિસ્તાર જીત્યો હોય ને તો પોર્ટુગીઝો છે. 1510 ની અંદર ગોવા જીતી લે છે, અને નાવ ઇતિહાસકારો લખે છે આ ગોવા જીતી લે છે, ગોવાને કબજે કરે છે. અને તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ભારતની અંદર પોર્ટુગીઝ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો 1510 ની અંદર ગોવાની જીતની સાથે શું થાય છે? પોર્ટુગીઝ સામ્રાજ્યની સ્થાપના. સામ્રાજ્યનો મતલબ હવે વિસ્તારને જીતી લીધો છે અને ત્યાં સત્તા ચલાવે છે. અત્યાર સુધી વેપાર કરતા હતા. અને 1511 માં મલક્કા જીતી લે છે. મલક્કા ક્યાં છે? મલેશિયામાં છે. ધીમે ધીમે ભારતના અગ્નિ એશિયાના દેશોના વિસ્તારોને પણ જીતવાની શરૂઆત કરે છે. 1515 માં હોર્મુઝ બહુ ચર્ચામાં છે ને અત્યારે, હોર્મુઝ બંદર જીતી લે છે મુસ્લિમ શાસકને હરાઈને, ત્યાં વેપાર પર એકાધિકાર સ્થાપવા માટે. અને ઇતિહાસકારો લખે છે કે આલ્ફોન્સો ડી આલ્બુકર્ક જે છે એને સતી પ્રથા, ભારતની અંદર એ સમયે આવી કુપ્રથા હતી કે જો પુરુષ મરી જાય તો એની સ્ત્રીને એને જીવતી સળગાવવામાં આવે. તમને પૂછે કયા પોર્ટુગીઝ વાઇસરોએ સતી પ્રથા બંધ કરવાનો પ્રયત્ન કર્યો? તો કહે છે કે આલ્ફોન્સો ડી આલ્બુકર્કે સતી પ્રથા બંધ કરવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત ઇતિહાસકારો લખે છે કે આલ્ફોન્સો ડી આલ્બુકર્ક જે છે એ પોર્ટુગીઝોને ભારતીય સ્ત્રીઓ સાથે, પોર્ટુગીઝ પુરુષોને ભારતીય સ્ત્રીઓ સાથે છે ને લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કર્યા. અને આવું કરવાનું કારણ શું? પોર્ટુગીઝે ગોવા જીત્યું ને પછી એને જોયું કે ભારતની અંદર વેપાર કરતા પણ સત્તા સ્થાપવાના જે ઓપોર્ચ્યુનિટી છે, જે પૈસા કમાવાના જે ઓપોર્ચ્યુનિટી છે બહુ જબરજસ્ત છે. અને એ ભારતમાં જો લાંબા સમય સુધી ટકી રહેવા માંગે છે અને યુદ્ધ જીતવા માંગે છે ને તો ભારતના સ્થાનિક લોકોનો સપોર્ટ બહુ જરૂરી છે. અને ક્યારે બનશે સ્થાનિક લોકોનો સપોર્ટ? કે જ્યારે એમના સાથેના રિલેશન ડેવલપ કરશે. અને એટલા માટે જ પોર્ટુગીઝોને ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરવાનો મતલબ મોટિવેટ કરવામાં આવ્યા આલ્ફોન્સો ડી આલ્બુકર્ક દ્વારા. પણ ઇતિહાસકારો લખે છે કે સમય જતા આ આલ્ફોન્સો ડી આલ્બુકર્કની ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની નીતિ છે ને એ ખોટી સાબિત થઈ. કારણ કે મિત્રો અત્યારે પણ ભારતની અંદર ઇન્ટરકાસ્ટ મેરેજ એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો એ સમયની અંદર ક્રિશ્ચિયન રિલીજનના લોકો ભારતીય હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ભારતના લોકો જે છે ને આનાથી ગુસ્સે થાય છે કે આ લોકો આપણા કલ્ચરને ભ્રષ્ટ કરવા માંગે છે. અને સમય જતા પોર્ટુગીઝોનો વિરોધ થયો એનું કારણ પણ એક આ બને છે. અને ઇતિહાસકારો લખે છે કે આલ્ફોન્સો ડી આલ્બુકર્ક છે એ 1515 માં મૃત્યુ પામે છે. 1515 માં આલ્ફોન્સો ડી આલ્બુકર્ક મૃત્યુ પામે છે. રાઈટ, ઓકે. નાઉ હવે આવે છે નેક્સ્ટ 1529 થી લઈને 1538 નીનો ડી કુના. નેક્સ્ટ પોર્ટુગીઝ વાઇસરોય કોણ છે? 1529 થી લઈને 1538 નીનો ડી કુના. નાવ ઇતિહાસકારો લખે છે કે પોર્ટુગીઝો જે છે ને એમનું હેડ વડુ મથક ક્યાં હોય છે? તો વડુ મથક એમનું હોય છે કોચીન.
અને 1530 ની અંદર નિનો ડી કુનાના સમયમાં કોચીન થી પોર્ટુગીઝોનું વડું મથક ક્યાં લઈ આવવામાં આવે છે? ગોવા. કારણ હવે ગોવામાં એમની સત્તા છે. કોચીન થી તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે પહેલું વડું મથક કયું હતું? કોચીન. પણ ગોવાને ક્યારે વડું મથક બનાવે છે? 1530 માં નિનો ડી કુનાના સમયની અંદર. ધેન આફ્ટર કહે છે 1534 માં બસીન બંદર જીતી લે છે આ લોકો. મુંબઈમાં મહારાષ્ટ્રની અંદર છે બસીન બંદર. અને 1535 ની અંદર દીવ. આ ખાસ યાદ રાખજો, આપણી જીપીએસસી ની એક્ઝામ છે. પોર્ટુગીઝો જે છે એ દીવ ક્યારે જીતી લે છે? 1535 માં. આજે પણ તમે ગમે ત્યારે દીવ વિઝિટ કરવા જાઓ તો પોર્ટુગીઝોએ બનાવેલો કિલ્લો પણ ત્યાં છે. 1535 માં દીવ જીતી લે છે. અને એ સમયે ગુજરાતના સુલતાન કોણ હતા? તમને એક્ઝામમાં પૂછે. એ સમયે ગુજરાતના સુલતાન હતા બહાદુર શાહ. અને તમને એવું થશે કે શું બહાદુર શાહે આમનો વિરોધ ના કર્યો, મતલબ એની સાથે યુદ્ધ ના કર્યું જ્યારે પોર્ટુગીઝો જે છે એ દીવ જીતે છે? તો એ સમયની અંદર બહાદુર શાહ જે છે ને કોના સાથે યુદ્ધમાં બિઝી હોય છે? મુગલ બાદશાહ હુમાયું સાથે. જ્યારે તમે મધ્યકાલીન ઇતિહાસ ભણશો તો આ વાત તમને જાણવા મળશે. અને ઇતિહાસકારો લખે છે કે 1537 ની અંદર નિનો ડી કુનાએ ગુજરાતના સુલતાન જે છે આ બહાદુર શાહ જે છે એની હત્યા કરી. કહેવાય છે કે આને વાટાઘાટો કરવા માટે વહાણમાં બેસાડીને મધદરિયે લઈ જાય છે અને નિનો ડી કુના જે છે એ બહાદુર શાહને દરિયામાં ડૂબાડીને મારી નાખે છે. અને આવી રીતે કહેવાય છે કે ભારતની અંદર આ જે 3 પોર્ટુગીઝ વાઇસરોય એમના સમયની અંદર જે અગત્યની ઘટનાઓ બની છે જે તમને એક્ઝામમાં પૂછી લે. અને ચોથો પોર્ટુગીઝ વાઇસરોય જે આવે છે ગાર્સિયા ડી નોરા. ગાર્સિયા ડી નોરા 1538 માં. અને આનું મૃત્યુ કહેવાય છે કોચીનમાં થાય છે. ક્લિયર? તો આ રીતે મિત્રો તમારા સિલેબસની અંદર જે ટોપિક લખ્યું છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એમાં જે પહેલું ટોપિક જે છે ને એ નો પહેલો ભાગ જે આપણે આજે જો ભારતમાં આવનાર યુરોપિયન પ્રજામાં પહેલા કોણ આવ્યા? પોર્ટુગીઝો. કેવી રીતે શરૂઆત પોર્ટુગીઝો કરે છે? 1487 માં બાર્થોલોમે ડિયાસ કેપ ઓફ ગુડ હોપની શોધ કરે છે. 1492-94 માં સ્પેનનો નાવિક કોલંબસ અમેરિકાની શોધ ભૂલથી પહોંચે છે. ફાઇનલી 20 મે 1498 ની અંદર વાસ્કો દા ગામા પોર્ટુગીઝ નાવિક ભારત પહોંચે છે. ત્યારબાદ ભારતમાં વેપાર કરવાની શરૂઆત. વેપારી કંપનીમાં 1498 માં પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એન્ડ ધેન આફ્ટર ભારતમાં પહેલી પોર્ટુગીઝ ફેક્ટરીની સ્થાપના કોચીનમાં થઈ 1503, બીજી 1505 માં કન્નૂરમાં. અને પછી ભારતમાં આવેલા પોર્ટુગીઝ વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા, અલ્ફાન્સો ડી આલ્બુકર. ત્રીજો છે નિનો ડી કુના અને ગાર્સિયા ડી નોરા. નાવ પ્રભાવ. અહીંથી તમને એક્ઝામ પ્રશ્ન પૂછે. પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યા તો ઘણી બધી વસ્તુઓની શરૂઆત થઈ. એમાં એક જે છે કે પોર્ટુગીઝોએ કાર્ટેજ પદ્ધતિ દાખલ કરી. કાર્ટેજ પદ્ધતિ એટલે શું? તો વન કાઇન્ડ ઓફ પરવાના પ્રથા, એટલે કે લાયસન્સ. મિત્રો હવે પોર્ટુગીઝો જે છે ને ભારતનો આખો સમુદ્રી વિસ્તાર છે ને કંટ્રોલ કરી લીધો છે. હવે કોઈ પણ વ્યક્તિ જે છે ને એને દરિયાની અંદર વેપારી જહાજો મોકલવાના છે ને તો ગોવામાંથી પોર્ટુગીઝ વાઇસરોય જોડેથી લાયસન્સ લેવાનું છે, જેને શું કહેવામાં આવે છે? કાર્ટેજ. અને આ કાર્ટેજ લાયસન્સ લેશે, એના બદલામાં એમને ટેક્સ આપવાનો છે. યુ વોન્ટ બિલીવ મિત્રો, મુઘલ બાદશાહ અકબર જે છે આ મુઘલ બાદશાહ અકબરે પણ કાર્ટેજ પદ્ધતિનો સ્વીકાર કર્યો હતો. તમે વિચારો, ભારતનો આટલો પાવરફુલ અને વિશ્વના ઇતિહાસમાં જેનું નામ છે અકબર બાદશાહ, એ પણ પોતે પોતાના વેપારી જહાજોને દરિયામાં મોકલવા, ભારતીય દરિયામાંથી પસાર કરવો છે તો એના માટે આ પોર્ટુગીઝો જોડેથી લાયસન્સ લીધું હતું એમણે, કાર્ટેજ. એટલે તમે વિચારો કે પોર્ટુગીઝો દરિયાની અંદર કેટલા પાવરફુલ હશે. રાઈટ? ધેન આફ્ટર બીજું, પોર્ટુગીઝોએ છે ને કાફિલા વ્યવસ્થા દાખલ કરી. હવે કાફિલા વ્યવસ્થા એટલે શું? તો મિત્રો એ સમયની અંદર દરિયામાં વેપારી જહાજોને લૂંટી લેવામાં આવતા. તો પોર્ટુગીઝો જે છે ને એ બહુ જ પાવરફુલ હતા દરિયાની અંદર. તો બે બાજુ આવી રીતે પોર્ટુગીઝ જહાજો જતા હોય અને બીજી વચ્ચે જે છે ને એ વેપારી જહાજને એસ્કોર્ટ કરી અને રક્ષણ આપવામાં આવે, દરિયામાંથી એને પસાર કરવામાં આવે જેથી એને લૂંટવામાં ના આવે. અને બે પોર્ટુગીઝ જહાજો એનું રક્ષણ કરે. એના બદલામાં જે વેપારી જહાજ છે એને પૈસા આપવાના છે પોર્ટુગીઝ વેપારી જહાજોને. જેને શું કહેવામાં આવે છે? કાફિલા વ્યવસ્થા. ધેન આફ્ટર ઇતિહાસકારો લખે છે કે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા તો એમણે ભારતની અંદર તમાકુ,
બટાકા, ટામેટા, પપૈયા, જામફળ, લાલ મરચા, આ બધાના ખેતીની શરૂઆત એક મગફળી, આ બધી જ વસ્તુ તમાકુ, બટાકા, ટામેટા, પપૈયા, જામફળ, લાલ મરચા અને મગફળી એક્ઝામમાં પૂછાયું છે. આ છેલ્લા 2 વર્ષોમાં યુપીએસસીમાં આ બધી જ વસ્તુની ખેતીની શરૂઆત પોર્ટુગીઝોએ ભારતમાં કરી. તમે વિચારો, જો પોર્ટુગીઝો ના આવ્યા હોત તો સૌરાષ્ટ્રના આપણા વ્યક્તિઓનું શું થાત? સેવ ટામેટાનું, કારણ કે ટામેટા ભારતમાં હતા જ નહીં. અને ડેન્જરસ બટાકું, ભૂંગળા બટાકા, કઈ શાક ના હોય તો નાખો બટાકા. જો પોર્ટુગીઝો ભારતમાં ના આવ્યા હોત તો આ બધી વસ્તુઓ ભારતમાં ખબર નહીં ક્યારે પહોંચી હોત. અને પોર્ટુગીઝો જોડે છે ને આ જે બટાકા ને છે ને એ ક્યાંથી પહોંચ્યું? તો જ્યારે એ લોકો દક્ષિણ અમેરિકા પહોંચે છે ને, દક્ષિણ અમેરિકાથી આ બટાકા યુરોપ પહોંચે છે. તો તમે જસ્ટ ઇમેજિન, અત્યારે આપણા કલ્ચરની અંદર આ બધી વસ્તુઓ કેવી રીતે એક ઇનસેપરેબલ અભિન્ન અંગ બની ગયું છે. આ બધી જ વસ્તુઓ જે એક સમયે 16મી સદી પહેલા ભારતમાં હતું જ નહીં. આ બધી જ વસ્તુઓ જે છે ને પોર્ટુગીઝોના આવવાથી ભારતમાં ખેતીની શરૂઆત થઈ. અને અત્યારે તમે જોશો કે ભારતના ફૂડ સિસ્ટમની અંદર આ એનો અભિન્ન અંગ બની ગયું છે. બીજું, ભારતની અંદર જહાજ નિર્માણની શરૂઆત થઈ. તો શું એના પહેલા જહાજ નતા બનતા? મિત્રો, ભારતની અંદર જહાજ તો હતા, પણ કેવા નાના વહાણ, હોડી ટાઈપના. પણ પોર્ટુગીઝો ભારતમાં આવ્યા ને તો મોટા મોટા જહાજો બનવાની શરૂઆત થઈ ભારતની અંદર, જે પહેલા ભારતમાં નતા બનતા. ધેન આફ્ટર ભારત અને જાપાન વચ્ચેના વેપારની શરૂઆત. એના પહેલા ભારત અને જાપાન વચ્ચે ક્યારેય વેપારિક સંબંધો નતા. તમે ઇતિહાસ જોશો તો તમને એક્ઝામમાં પૂછેલે ભારત અને જાપાન વચ્ચેના વેપારી સંબંધો કોના આવવાથી શરૂ થયા? પોર્ટુગીઝોએ શરૂ કર્યા. ધેન આફ્ટર ભારતમાં છાપખાનાની શરૂઆત, જેને આપણે શું કહીએ છીએ? પ્રિન્ટિંગ પ્રેસ. ભારતની અંદર પ્રિન્ટિંગ પ્રેસની સૌપ્રથમ સ્થાપના કોણે કરી? પોર્ટુગીઝોએ કરી. અને કઈ જગ્યાએ કરી? 1556 ની અંદર ગોવામાં કરી. તો આ બધી જ વસ્તુઓ જે છે ભારતની અંદર કોણ લઈને આવે છે? પોર્ટુગીઝો લઈને આવે છે. તે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી લેશે. મિત્રો, પોર્ટુગીઝોએ 1530 ની અંદર ગોવા જીત્યું. સોરી, 1510 ની અંદર ગોવા જીત્યું. અને તમે જોશો ને કે પોર્ટુગીઝો ભારત છોડીને ક્યારે જાય છે? તો 1961 માં આઝાદી પછી. ભારત આઝાદ થઈ ગયું 1947, પણ પોર્ટુગીઝો ભારત છોડીને ક્યારે જાય છે? 1961 માં. ભારત આઝાદ થઈ ગયું તો પણ પોર્ટુગીઝે ગોવા નતું છોડ્યું. રાઈટ? તો આ રીતે ભારતમાં પ્રથમ પ્રજા આવનાર કોણ બને છે? પોર્ટુગીઝો. આપણે જોયું કઈ કઈ ઘટનાઓ બની, કેવી રીતે બની, અને જ્યાંથી તમને એક્ઝામમાં પ્રશ્નો પૂછી લેશે. અને મિત્રો, વાસ્કો દ ગામા જ્યારે ભારત તરફનો રસ્તો શોધવા માટે નીકળ્યો, તમે વિચારો કે દરિયામાં ઉતરો ને ત્યાં જ્યાં જુઓ ત્યાં સુધી પાણી. અને એ વખતે જીપીએસ પણ નતા, નકશો પણ પૂરો નતો ભારત સુધી આવવાનો. તો તમે વિચારો કે વાસ્કો દ ગામા કેટલો હિંમતવાન હશે. કારણ કે દરિયામાં ઉતરો ને એટલે ભટકાઈ જાઓ ને એટલે પછી ખેલ ખતમ, તુફાન અને મરવાની શક્યતાઓ પૂરેપૂરી. રસ્તો જડે જ નહીં, કારણ કે નકશા વગર રસ્તો કેવી રીતે જડે? કારણ કે દરિયામાં તો જ્યાં જુઓ ત્યાં સુધી પાણી. અને જ્યારે વાસ્કો દ ગામા અથવા તો કોઈ પણ વ્યક્તિ દરિયામાં ઉતરે તો પીવાનું પાણી અને ખાવાની વસ્તુ અમુક મહિનાઓ સુધી ચાલે એ લઈને જાય. પણ એ પતી જાય પીવાનું પાણી, દરિયાનું પાણી તો ખારું છે, અને ખાવાનું તો પછી મૃત્યુ તો નિશ્ચિત જ છે. અને તુફાનો આવે ભયંકર. પણ તમે વિચારો કે વાસ્કો દ ગામાની હિંમત કેવી હશે કે આ બધી દરિયાઈ તુફાનોનો સામનો કરીને ભારત સુધી પહોંચે છે. તો મને કહેવાનું મન થાય છે મિત્રો કે जिनको तूफानों से उलझने की हो आदत मौसीन उन कश्तियों को तो समंदर भी दुआ दिया करते हैं. बात तो साची જ છે કે जिनको तूफानों से उलझने की हो आदत मौसीन उन कश्तियों को समंदर भी दुआ दिया करते हैं. મતલબ કહેવાનું એમ છે કે જે વ્યક્તિ જીવનમાં કઈ મોટું સપનું જુએ છે અને મોટા સપનાને હકીકતમાં બદલવા માટે, સપનું સાકાર કરવા માટે મહેનત કરે છે, ત્યારે ભગવાન એને હારવા દેતો નથી જો એ મહેનત કરે છે સાચા દિલથી. અને વાસ્કો દ ગામા તમે જુઓ કે એને સાચા દિલથી મહેનત કરીને એશિયા તરફના જળમાર્ગ શોધવા માટેનો એને પ્રયત્ન કર્યો ને તો સમુદ્રે એને ડૂબવા દીધો નહીં. સમુદ્રે એને ડૂબવા ના દીધો અને એના ગોલ સુધી એને પહોંચાડી દીધો. આપણે પણ મિત્રો એક્ઝામની તૈયારી કરતી વખતે ક્યારેક આપણને એવો ડાઉટ થાય કે આટલી બધી કોમ્પિટિશન છે, આટલો મોટો સિલેબસ છે, શું પાસ થઈશ કે નહીં?
પણ જો તમે સાચા દિલથી મહેનત કરશો ને તો જેમ વાસ્કો દ ગામાને સમુદ્રએ ડૂબવા ના દીધો યાની કુદરતે એને પોતાના ગોલ સુધી પહોંચાડ્યો, એમ આપણને પણ जिनको तूफानों से उलझने की हो आदत मोहसिन उन कश्तियों को तो समंदर भी डुबा दिया करते हैं। એટલે કે જેને જરૂર છે જીવનમાં કામની, જે મહેનત કરે છે સાચા દિલથી, એને ભગવાન એને ડૂબવા દેતો નથી. આ જ અભિગમ સાથે આપણે પણ મહેનત કરવાની છે. ઓકે, નાઉ મિત્રો, એક્ઝામની તૈયારીની અંદર છે એક વસ્તુ આ પણ સમજવી જરૂરી છે કે જ્યારે તમે એક્ઝામની તૈયારી કરો છો ને ત્યારે તમારે જે પણ ટોપિક તમે વાંચો ને એના પછી એના પ્રશ્નો સોલ્વ કરવા બહુ જરૂરી છે. તો મિત્રો અહીં જુઓ, તમારી સામે મેં અહીં પોર્ટુગીઝો વિષયના પ્રશ્નો તમારી સામે મૂક્યા છે, રાઈટ? તમે જુઓ, આને તમે સ્ટોપ કરી અને આ પ્રશ્નોને વાંચજો અને આ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. અત્યારે પહેલો અને બીજો પ્રશ્ન તમારી સામે છે. હવે તમારી સામે હું ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન, આ 5 પ્રશ્નો તમારી સામે મૂક્યા છે મેં. પહેલા 2 પ્રશ્નો હતા ને બીજા ત્રીજો, ચોથો અને પાંચમો. આ પ્રશ્નોના જવાબ તમે કમેન્ટમાં આપજો યુટ્યુબ ચેનલમાં. નેક્સ્ટ લેક્ચર જ્યારે હું કાલે લેવાનો છું, પહેલા પ્રશ્નોનો જવાબ આપીશ અને પછી પોર્ટુગીઝ પ્રજાથી આપણે કોની વાત કરવાની છે? ડચ પ્રજા વિશે આપણે વાત કરવાની છે. તો આશા રાખું છું કે તમને બધાને લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. જો મિત્રો તમને લેક્ચરમાં મજા આવી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લેક્ચરને લાઈક કરજો. અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.